અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમે મ્યુલ એકાઉન્ટનો પર્દાફાશ કર્યો છે। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા મ્યુલ હન્ટ ઓપરેશન અંતર્ગત ભિલોડાના એક વ્યક્તિના ખાતામાં 2000 રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન આધારે પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે અમદાવાદની કોઈ વ્યક્તિ આ પૈસા મંગાવે છે। સમગ્ર મામલે પોલીસે અમદાવાદ તપાસ કરતા નિકોલ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ, POS મશીન, 31 મોબાઈલ, 4 સિમ કાર્ડ, 21 ચેકબુક, 2 ચાંદીના બિસ્કિટ સહિત 24,95,000 જેટલી રોકડ મળી આવી હતી। આ સમગ્ર મામલે 2 ઈસમની ધરપકડ કરાઈ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં કુલ 13 રાજ્યોમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ છે અને 1,80,00,000 જેટલાનો ફ્રોડ થયાનું સામે આવ્યું છે। હિન્દીમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનાવી અને ઓલ ઇન્ડિયામાં લોકોને સસ્તા ભાવે મોબાઈલ આપી અને એ મોબાઈલથી એનાથી ટ્રાન્ઝેક્શન પૈસા મેળવી વિશ્વાસ કેળવવાનો, પછી પૈસા મેળવવાના અને પછી પોતાના મોબાઈલ બંધ કરી દેવાના। એ જે પૈસા મેળવવાના છે અલગ અલગ એકાઉન્ટ માટે થઈને આ ઉપયોગ થતો હતો। એટલે એક પ્રકારનો મોટો સાયબર ફ્રોડનો કેસ જે અમદાવાદમાં ચાલી રહ્યો હતો। 31 મોબાઈલ અલગ અલગ કામોમાં એણે ઉપયોગ કર્યા છે। એક પ્રકારનું કોલ સેન્ટર પણ ત્યાં ચાલુ હતું। આ બધી વિગતો સાથે અમે ગઈકાલે એમને કોર્ટમાં રજૂ કર્યા છે અને કોર્ટે અમને 7 દિવસના રિમાન્ડ આપ્યા છે।